તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો? તો આજે આપણે જવાના છીએ બરસાના અને નંદગાંવ. આજે આખો દિવસ આપણો જવાનો છે બરસાના અને નંદગાંવના દર્શનની અંદર. રાધા રાણીના દર્શન કરવા આપણે જવાના છીએ અત્યારે. તો ચાલો અમારી સાથે જોડાઈ જાઓ. તો સૌથી પહેલા અમે અત્યારે કરી આવ્યા છીએ મુખારવિંદ દર્શન, અને આ છે નિલેશભાઈજી નાસ્તો કરી આવ્યા છે. અમે પણ નાસ્તો કરી લીધો છે, અને હવે આપણે જાશું વેનની અંદર બરસાના અને નંદગાંવ. ચાલો. સાહિલ, નિલેશભાઈજી ને અશોક ભુવા છે. તો આપણે ઉપર જવાનું છે રાધા રાણીના મંદિરે. કેટલું દૂર છે? ગેહવરવનના બેઠકજી કરી લીધા છે. તો ગેહવરવનના બેઠકજીના દર્શન કરીને અમે બહાર આવી ગયા છીએ. આજુબાજુમાં કેટલું બધું મસ્ત મજાના ઝાડવા ને બધું છે, પરંતુ અહીંયા છે ને વાંદરાય બહુ છે, એટલે હું વિડીયો એટલા બધા નહીં ઉતારી શકું. ધ્યાનથી મારે વિડીયો ઉતારવા પડશે. અને અમે આ બીજી સાઈડથી ઉપર ચડીએ છીએ દર્શન કરવા માટે રાધા રાણીના. પણ તમારે એક સાઈડ જ્યાંથી સીડી છે ત્યાંથી પણ તમે ચડી શકો છો, અને અથવા તો તમે રોપવેનો પણ ઉપયોગ કરી શકો છો, જ્યાં 100 રૂપિયા ફી છે ઉતરવાની ને ચડવા માટેની. તો આના પહેલાંનો વિડીયોને તમે બહુ સપોર્ટ કર્યો. 5000 મારા વ્યૂઝ થઈ ગયા, તેના માટે થેન્ક યુ. અને હવે અમે ધીમે ધીમે ચડીને ઉપર જઈએ છીએ. રાધા રાણીના મંદિરે જવા પહેલા રસ્તામાં જેટલા 3 મંદિર આવે છે તે 3 મંદિરે અમે દર્શન કરવાના છીએ. આ પહેલું મંદિર છે દાનગઢ મંદિર. ત્યાં આપણે બનાવ્યું ઘર. ત્યાંની માન્યતા એમ હતી કે ઘર બનાવો તો તમારે રિયલ લાઈફની અંદર ઘર તમે બનાવી શકો છો. તો હવે આપણે આવી ગયા છીએ મોરકુટી, અને મોરકુટી પછી આપણે દર્શન કરીને આપણે જશું રાધા રાણીના દર્શન કરવા માટે ઉપર. ઓહ, કેટલા મસ્તના બગલા છે, સફેદ સફેદ. તો આપણે આવી ગયા છીએ મોરકુટી. તો અહીંયા કેટલા બધા મૂવી પણ શૂટિંગ થયું છે, અને અહીંયા આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ. જો હું તમને એક વસ્તુ બતાવું, અહીંથી આપણે અડધું ગામ દેખાય છે. હું અડધું કામ બોલ્યો તમને ખબર નથી, કારણ કે હું ઉપર મંદિરે જઈને તમને આખું ગામ બતાવીશ કેવું દેખાય છે. राजा थाने लागे, राजा थाने लागे।
ના હજી મંદિર આવ્યું નથી, હજી તો ઘણું ચડવાનું છે. તો રસ્તાની અંદર અમે પીધી છે મેને ફુવાએ ચા. તો મસ્ત મજાની ચાલો ચા પીવા માટે. વેલકમ ટુ ધ ટેમ્પલ ઓફ ધ રાધા રાની ઇન બરસાના. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ રાધા રાણીના મંદિરે. કેટલા બધા મંદિરોને પાર કરીને કેટલું ચડીને આવી ગયા છીએ દર્શન કરવા. હાલો હાલો ફઈ, હવે નીચે આપણે ઉતરી જાય આ સીડી તરફથી. અને આ સાઈડ ફુવા બેઠા છે અને બીજી સાઈડ હવે ફઈને એને મહેંદી કરાવી લીધી છે હાથમાં. તમે જો કેટલી મસ્ત મજાની લાગે છે. વારે વાહ ફઈ, એકદમ મસ્ત. પ્રવાસના છોકરાઓ એવા લાગે. અંદર કંસના રાક્ષસોના અત્યાચારને વધતા નંદ બાબાએ એમ વિચાર્યું કે ચાલો આપણે હવે ગોકુલને છોડી દઈએ. ત્યારબાદ તેણે પોતાના નામનું આખું ગાંવ છે ને વસાવ્યું છે, જેનું નામ છે નંદગાંવ. અમે આવી ગયા છીએ નંદગાંવ. હવે અહીંયા દર્શન કરવા માટે પણ ઉપર જવું પડશે. અહીંયા પણ આપણે ઘણું ચડવાનું છે ઉપર. આ છે યશોદાનંદજી ટેમ્પલ. બેટરી વધી છે એટલે વિડીયો શૂટિંગ હવે થશે નહીં. મને એમ લાગે છે 12 વાગ્યા છે તો વધુમાં વધુ અડધી કલાક હાલશે. તો જેટલું શૂટિંગ લેવાશે એટલું જ લઈશ. બાકીનું નંદગાંવ પછી અમે જવાના છીએ કોકિલાવન. કોકિલાવન જાશું અને ત્યાં શૂટિંગ નહીં લઈ શકીએ પછી ઘરે વહી જાશું. તો અત્યારે આવી ગયા છીએ પાન સરોવર બેઠકજીમાં દર્શન કરવા માટે.
ચાલો નાસ્તો કરવા ગાંઠિયા છે, સેવ છે, ચકરી છે, વેફર છે ને આપણો પાક પણ છે. થોડીક ક્વોલિટી લો હોય છે કારણ કે માયાભાઈના મોબાઈલમાંથી હું અત્યારે શૂટિંગ કરું છું. મારા મોબાઈલની બેટરી સાવ 0 થઈ ગઈ છે, સ્વિચ ઓફ થઈ ગયો છે, મારી પાસે ચાર્જિંગ પણ નથી. તો અહીંયા આપણે આવી ગયા છીએ કોકિલાવનના બેઠકજીએ, બાજુમાં જ છે શનિદેવનું મંદિર. તો ચાલો આપણે હવે જઈએ અંદર અને દર્શન કરી લઈએ. ગિરિરાજ ધરણ કી જય. અમે 11 લોકો ગિરિરાજજીની પરિક્રમા ચાલીને પગપાળા કરવા નીકળ્યા છીએ. અરે સોરી, આ તો આના પછીના વ્લોગની અંદર આવું બધું થવાનું છે. અત્યારે આપણે કરંટ વ્લોગને કન્ટિન્યુ રાખીએ. હવે જઈએ છીએ આપણે જતીપુરા કેસરિયા મંડાણ. આપણે ત્યાં જઈને કપડાં બપડા બદલાવીને બહાર મને ચાઇનીઝ ખાવાનું મન છે, તો આપણે હું ને શ્યામ ચાઇનીઝ ખાવા જાશું બહાર. તો આ અમે ચોકની અંદર આવી ગયા છીએ. મસ્ત મજાનું આ ચાઇનીઝ તો નથી પણ વન ટાઈપ ઓફ નૂડલ્સ જેવું છે. તો પ્રસાદ લઈને અમે બધાય બહાર બેઠા છીએ. ચાલો સિંગદાણા ખાવા માટે. આખો ડબરો ભરેલો છે સિંગ ને દાળિયા ને, મજા જ આવ્યા રાખે ખાવાની.